જોઉં છું તું મારી આજ્ઞા કેમ નથી માનતી. લઈ જાઓ. છોડી દો, છોડી દો મને, છોડી દો મને, છોડી દો મને, છોડી દો. હું હાથ જોડું છું, મને છોડી દો. છોડી દો. મદાલસા, હવે જોશો એમના મૃત્યુનું ભયાનક રૂપ. છોડો વિષાદ ધુમાડો. ધુમાડામાં એનો તત્કાલ જીવ રૂંધાશે. છોડો ધુમાડો. ઓહ, દિવાલ તથા વિષાદ ધુમાડો આનું કાઈ ન બગાડી શક્યા. જ્યાં સુધી મારા ભોળાનાથની મુझ પર કૃપા છે, તું મારું કઈ નહીં બગાડી ચૂપ શકે. રે. પાતાળપતિ સહ તારું વિવાહ થઈને જ રહેશે. લઈ જાઓ આને લગ્ન મંડપમાં. આવો મહારાજ. મહારાજ પધારો. પધારો મહારાજ. સાફ કરી દો. આવો 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 પધારો. પધારો સાફ મહારાજ. કરું છું. આવો પધારો. આવો પધારો. મહારાજ, મદાલસા આપની પ્રતીક્ષા કરી રહી છે. અરે મૂર્ખ નગારા, તને તો વગાડવો જોઈએ. શુભ સમયમાં છીક ખાધી, અપશુકન કરી નાખ્યા. મહારાજ, અપશુકન નહીં. શુકન. શુકન આ, શુકન. જોઉં છું હું કેમ વરમાળા નથી પહેરતી. હું મૃત્યુની માળા ગળામાં પહેરીશ, કિંતુ પાતાળ કેતુના ગળામાં વરમાળા નહીં પહેરાવું. હું નહીં પહેરાવે તું. થોબો અંકલા, આજે મદાલસાના હાથોમાં રક્તની મહેંદી નહીં, અમારા પ્રેમની મહેંદી લાગશે. ભ્રાતા, મદાલસા, મધુર મિલનમાં પીડા નથી હોતી. અમને વિશ્વાસ છે તું અમને અવશ્ય સ્વીકાર કરીશ. નહીં. મદાલસા, આગળ વધ તથા અમને સદાય માટે સ્વયંના બનાવી લે. હજી આગળ વધો પ્રિયે. આવી મંગળવેળા વારંવાર નથી આવતી. આવો, પહેરાવ અમને. મહારાજ, હા? આ હેતુ તો આ વસ્તુથી અધિક શુકન હોય જ ન શકે. જુઓ મહારાજ, અરે આ શું? વરમાળાની જગ્યાએ જોડાની માળા. આ કેવી રીતે થયું? પાતાળ કેતુ, ઉપર વાળાને ત્યાં ન્યાય થાય, અન્યાય નહીં. પવિત્ર નારીને પાપના હાથ અડી જ ન શકે. ધર્મની જ્યોતિ કદાપી ઓલવાઈ જ ન શકે. સત્યનો પર્વત ક્યારેય ડગી ન શકે. સત્ય તથા ધર્મનું કથન કહેવા વાળા સંન્યાસી કોણ છે તું? તથા અહીં કેમ આવ્યા છો તમે? જેમ પવન પ્રત્યેક જગ્યાએ પહોંચે છે, સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સ્થાને પહોંચે છે, એમ જ સર્વ સ્થાને અલખ જગાડવા વાળો આ જોગી સંન્યાસીએ પહોંચી જાય છે. કિંતુ સંન્યાસી હેતુ અમારા પાતાળ લોકમાં કોઈ જગ્યા નથી. સમજ્યા? યદિ અવિનાશીના અંશ સંન્યાસી હેતુ જગ્યા નથી, તો તમારા જેવા દુરાત્માઓ હેતુએ જગ્યા નથી. મૂર્ખ, અમે તો અહીંના સમ્રાટ છીએ. રાજાઓના રાજા. રાજાઓના રાજા તો અલખ નિરંજન છે. તમે તો અભિમાનના અંધકારમાં ચમકતા એક દીપ છો કે જેને કાળનો તસુ માત્ર વાયરો ઓલવી નાખશે. દેવતાઓનું માન મર્દન કરવા વાળા અમે બંને ભ્રાતાઓનું કોઈ કઈ બગાડી નહીં શકે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અપિતુ અમારા નામથી ધ્રુજે છે. મૃત્યુએ ભયભીત થઈ અમારાથી દૂર ભાગે છે. અમે અટલ છીએ, અમર છીએ. હિરણ્યકશ્યપ તથા કર્ણાક્ષ સર્વ અમર થવાના ઘમંડમાં રાજતા હતા, કિંતુ જ્યારે મૃત્યુના દેવતાઓ અટહાસ્ય કર્યું તો એમની ગર્જના સમાપ્ત. માટીના પૂતળા માટીમાં પડી ગયા. ચૂપ રહો સૈનિકો, પકડી લો આ મૂર્ખને તથા પૂરી દો કારાગારમાં. લઈ જાઓ. લઈ જાઓ. સૈનિકો, તાલ કેતુ.
ઢોંગી સંન્યાસી, હવે તું મારા હાથેથી નહીં બચી શકે. માયાવી સંન્યાસી, આવ પુત્રી મદાલસા, અમે તમને તમારા માતા પિતા સમીપ લઈ જઈએ. આપે મારી રક્ષા કરી તથા આ પ્રકારે આકાશ માર્ગથી મને લઈ જાઓ છો. આ શક્તિ યોગ શક્તિ છે. યોગ બળથી પ્રાણી અનન્ય કાર્ય કરી શકે છે. લો, તમારું ગૃહ આવી ગયું. રોકાઈ કેમ ગયા? જાઓ પુત્રી, સ્વયંના માતા પિતાને મળો. અપી તો આપ આવો ને. અમે તમે તો ચાલો. પિતાશ્રી, માં. પુત્રી મદાલસા, તું ઋતુધ્વજને મળવા ગઈ તો ત્યાં જ રહી ગઈ? પુત્રી, વિવાહ પૂર્વે આ પ્રકારે ત્યાં? પિતાશ્રી, હું નિર્દોષ છું. પ્રેમ વિવશ થઈને ઋતુધ્વજને મળવા અવશ્ય ગઈ હતી, કિંતુ ત્યાં પાતાળ કેતુ સ્વયંની માયા વડે મારું હરણ કરી પાતાળપુરી લઈ ગયો. પાતાળપુરી? પરંતુ તું ત્યાંથી બચી કેવી રીતે ગઈ? પ્રભુ ભોળાનાથની કૃપાથી એક મહાન સંન્યાસી મને બચાવીને અહીં લઈ આવ્યા. સંન્યાસી? પરંતુ તું એમને અંદર કેમ ન લાવી? ક્યાં છે એ સંન્યાસી? બહાર. ચાલો, આપણે જઈને એમના દર્શન કરીએ. ચાલો. પુત્રી, ક્યાં છે સંન્યાસી? અહીં જ તો એમને છોડીને ગઈ હતી. આ ચરણ કમળ કોના છે? નારાયણ નારાયણ નારાયણ. કોના છે? ધ્યાનથી જુઓ, ભક્તિ તથા ભાવનાથી જુઓ. અહીં પડેલા બેલપત્ર તથા પુષ્પ જ્ઞાત કરાવે છે આ ચરણ કમળ કોઈ સાધારણ મનુષ્યના નથી જ, ભોળાનાથના છે. ભોળાનાથના છે? સંન્યાસીના રૂપમાં મારી રક્ષા કરવા વાળા પ્રભુ ભોળાનાથ હતા. હા પુત્રી, તને સંકટમાં નિહાળીને સ્વયં કૈલાસપતિ પાતાળ ગયા તથા દુષ્ટ દાનવથી મુક્ત કરી તને અહીંયા લઈ આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. જય ભોળાનાથ. સ્વામી, સતી મદાલસાની રક્ષા કરી આપે એને જ નહીં, એમના માતા પિતાને નવું જીવન આપ્યું છે. આપ ધન્ય છો સ્વામી. દેવી વિના તો અમે કંઈ જ નથી. શિવની શક્તિ ના હોય તો શિવ નથી. સ્વામી, અમે સત્ય કહીએ છીએ ગૌરી. તમને યાદ છે, ચંડ મુંડ તથા રક્તબીજ જેવા દાનવોને મારવા હેતુ જ્યારે તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું, એ સમયે ચારે બાજુ તમારા ક્રોધની જ્વાળા વરસી રહી હતી. તમને શાંત કરવા હેતુ અમે તમારી સમક્ષ ધરતી પર સૂઈ ગયા. જેવું તમારું ચરણ અમારા વક્ષ પર પડ્યું, થોભી જાઓ સ્વામી, થોભી જાઓ. જે ક્ષણે અમે દેવાધિદેવના વક્ષ પર સ્વયંનું ચરણ મૂક્યું, ત્યારથી એ પ્રેમ તથા શક્તિનું પ્રતીક બનીને અમારા હૃદયમાં સમાઈ ગયું. દેવીના ચરણ જ્યાં પડે છે ત્યાં સુખ શાંતિના ફૂલ ખીલી ઉઠતા હોય છે. નહીં, જ્યાં ભોળાનાથના ચરણ પડે છે ત્યાં આઠે સિદ્ધિઓ નવનિધિઓ દીપ પ્રગટાવે છે, સ્વર્ગ આરતી ઉતારે છે, પવિત્ર તીર્થની ધજા લહેરાઈ ઉઠે છે. પાતાળ કેતુ, મદાલસા, તું આ રીતે સજી ધજીને અચાનક અમારા મહેલમાં એ મીઠાઈ લઈને? હા, થવાવાળા વિવાહના હર્ષમાં વિવાહ અમારી સાથે? સમજવાની વાત છે. અમે સમજી ગયા. તું જઈને પાછી આવી ગઈ. અમને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે કે તું અમારી સાથે જ વિવાહ કરીશ. લાવ, ખવડાવ મીઠાઈ. ના 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 ના, એમ નહીં. આંખો બંધ કરો તથા મુખ ખોલો. જેવી તારી આજ્ઞા. લો. નારાયણ નારાયણ નારાયણ. દેવી, મદાલસા ક્યાં ગઈ? મદાલસા ક્યાં ગઈ? અરે હા, મદાલસા તો ગઈ અયોધ્યા સ્વયંના દેવતા સમીપ. તથા આજ રાત્રિએ ઋતુધ્વજ સંગાતે એનો વિવાહ થવાનો છે. દેવર્ષિ, નારાયણ નારાયણ. આપના દુર્ભાગ્યના ફેરા તથા એમના વિવાહના ફેરા. એના સેથામાં સિંદૂર લગાવાશે, એના હાથોમાં મહેંદી રંગ લાવશે,
એ પૂર્ણ જીવન સૌભાગ્યના પ્રકાશમાં આનંદ મનાવશે. આનંદ. કદાપી નહીં નારદ, કદાપી નહીં. નારાયણ 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 નારાયણ. મદાલસા, તારા વિવાહની વિધિ એ હર્ષનું નહીં, મૃત્યુનું ગાન થશે. તારા સેથાના સિંદૂરને રાહુ ગ્રસિત કરી જશે. તારા હાથોની મહેંદી ભૂસાઈ જશે. તું વૈધવ્યના અંધકારમાં પૂર્ણ જીવન ઠોકર ખાતી રહીશ, રોતી રહીશ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનોહરી. કુમાર ઋતુધ્વજની દેવી મદાલસાની સૌભાગ્યવતી ભવ. સુખી રહે પુત્રી. આપ બંનેની જોડી સદા બની રહે. ગંધર્વરાજ, મદાલસા જેવી સુશીલ કન્યા અમને વહુના રૂપમાં મળી એ હેતુ અમને જ નહીં, આખા અયોધ્યાને અભિમાન છે. અયોધ્યાપતિ, ઋતુધ્વજ જેવા ગુણવાન જામાતા પામીને અમને એટલું જ અભિમાન છે. આપણો આ સંબંધ સદા બની રહેશે. બની રહેશે. આ સંબંધ જરૂર બની રહેશે. અમે નહીં, ધરતી તથા આકાશ કહી રહ્યું છે, ચાંદો તથા સૂરજ કહી રહ્યા છે. વાહ વાહ વાહ, શું જોડી છે ઋતુધ્વજ તથા મદાલસા. અજાણ્યા પુરુષ, અમે તને પહેલી વાર જોયો છે. કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? વિંધ્યાચલ પર્વતની પેલી પારનો હું રહેવાસી છું. જાદુના ખેલ દેખાડવા વાળો, સૌના મનને લુભાવવા વાળો જાદુગર વેતાળ છું હું. જાદુગર વેતાળ? ગંધર્વરાજ, રાજાધિરાજ તથા અયોધ્યાવાસીઓ, હવે અમારા જાદુનો ચમત્કાર જુઓ. કુમાર તથા મદાલસાના વિવાહમાં એક નવો રંગ લાવશે. આગળ આગળ જુઓ, થાય છે શું? વેતાળી! નાગપુત્ર, પકડી લો એને. અરે એ તો ગાયબ થઈ ગયા. પિતાશ્રી, એ અવશ્ય જ કોઈ માયાવી પુરુષ હતો. ધન્ય છો ભોળાનાથ કે આપે એ નીચથી મારા પુત્રની રક્ષા કરી. ભગવાન ભોળાનાથ સદૈવ એમની રક્ષા કરશે. કુમાર, આલો નાગકંઠહાર. નાગકંઠહાર અગ સદા અખંડ રહેશે. મદાલસા, આ ચંદ્રમા, આ તારા, આ દીપક, જાણો છો એ કોના પ્રકાશ દ્વારા જગમગી રહ્યા છે? કોના? અમારા પ્રેમના. સ્વામી, અમારો પ્રેમ અજર તથા અમર છે. એનો પ્રકાશ સદાની જેમ જ જગમગાતો રહેશે. મદાલસા, તારા જીવનમાં સદા અંધકાર રહેશે. વિવાહ પશ્ચાત અપીદુ તને પતિનું સુખ નહીં મળે. એનાથી સદાય માટે તારો વિયોગ થઈ જશે. મહર્ષિ! લાગે છે પ્રજા પર કોઈ સંકટ આવ્યું છે. મારે જવું જ પડશે. ચિંતા ન કરો પ્રજાજનો, ચિંતા ન કરો. આપ સર્વની રક્ષા અવશ્ય કરવામાં આવશે. પ્રજા પર અત્યાચાર કરનારા દરેક રાક્ષસોને યમપુરી પહોંચાડી દેવામાં આવશે. કુમાર, પિતાશ્રી, સ્વયંનું કર્તવ્ય પૂર્ણ કરવાની મને આજ્ઞા આપો. જાઓ કુમાર,
પ્રજાની રક્ષા કરવી અમારો ધર્મ છે. તથા કુમારનો સાથ નિભાવવો એ મારો ધર્મ છે મહારાજ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ! હર હર મહાદેવ, હર હર